પાલી જા કે નહીં? ગાડી આવી મુકા? હા આવી ગયો. લે હેડો. હેડો હો કરી. તૈયાર છે ગાડી. સોલો કરી. સોલો કરો બાકી. માતાજીનું નામ લઈ. ભાભી આમ ભારે બધું મેં લીધું સર. હા કશું વાંધો નહીં. પેલા કોઈ રહી ના જવું જો હોય એનું ડુગરા બુગરા મેં લેવો ભાઈ બધું બધું તો લોકો જમવાનું દેજે બેટા પકડજે થેલું. આવો રોતો ના આવો બેટો. જવડ આમ દર્શન કરીએ. ગાડીમાં ભાઈ કાકા ઉપર બેટા મોટા ગાડી લે. જવડ આમ દર્શન કરીએ. દર્શન બર્શન કરજો હો. તમે આવો ને કાકા. હું જાઉં છું ને તેમ બધા ગાડી એરપોર્ટ સુધી જાઉં. એરપોર્ટ સુધી મંદિરે ઓહો. પપ્પા જોડે ગાડીમાં બેહવું બેટા. હા તમે બે જણા બેજે બે બુનો હોય ને ગાડીમાં બેજો અમે આવીએ હેડે જો. લાવ કાકા. બધાએ બાબા ભગવાન માતાજીની પ્રાર્થના કરજો સુખ શાંતિ જઈને આવો. છોકરા પૈસા પછી આલ્યા છું. ઓ હાલે કેટલા લાવ હાલે? બા. 30,000 રૂપિયા. લાવ. બસ વાંધો નહીં હો. દર્શન કરતા આવીએ. દર્શન હવે આપણે ગાડી બેસો તે આગળ દર્શન કરી કુલદેવી માતા પર નીકળી જઈએ આગળ. તમે આવો. હો? આપણે ક્યાં ગાડી એરપોર્ટ સુધી આપવાના હોય બેસી તો હું આવું ના તમારા બાપી નહીં આપવું. તમે ખોટું ઢોરો કરો તમે ને. ગયરો ભાઈ હો આગળ પેલા શું રોમોજી ને ના ના ત્યાં સુધી મંદિર સુધી હેડો. મંદિર સુધી બિહાર દ્યા બે અને બિહાર લઈ જાઓ અમે આવી હેડી. હા થજો અને ધ્યાન રાખજો બધી. અને હેતામાં મત ના કરતા હું કીધું. હાલ લે પકડજે. આજો કેવું જઈ જવું બધા બેહો. અમે આવીએ હો ને મંદિરે. અમે આવીએ મંદિર આવીએ. પાસે બેસજો તો આવો આવો મંદિરો. પાસે બેસજો તમે તો કોઈ સામાન છે ના બધું ભરેલું છે. આ હેડ આપણે હેડી હેડ. હાથી ના બજો ગાડી ધોકા. હા હાથી લઈને જીવવાનું મંદિર આવો. હા લે બેટા કોઈ કર દર્શન બર્શન કર ને હારું કર હો. હા. અમુક ચિંતા કરવાની એ યાદ રાખજો બાપા. હા જઈને દર્શન બર્શન કરો હારું કગરો. હા બે હાથે પછી નામ દેતા કગરી. ભોગા મહારાજ કે અંગાત રહેજો મારો વાડે રહેજો અને સુખ શાંતિ ટ્રેનિંગમાં મને સારી રીતે પાર પાડજો. તમને મોર કરીને જઈએ શીખીએ અમે. એ બાપ કેટલા વાગ્યા? ટાઈમ થઈ ગયો. થઈ જવા પણ પેલું પોપટ મોડું થાય પાછું. વેળા હતી જવાનું. વાડે બેટા. હા પપ્પા પાછા આવતી માર થોડી રોતો નહીં હો.
કોક લાવજો હો તે પેલા કોક તમારે જોડે ના હાથ લઈને જજો તમે આ સબ્જી દેવાનું કીધું તારે તો પણ ખટકો રાખો જો હાથ લઈને જજો. ના કરતો બેટા પપ્પા આવતા રહેશે હો મને कमांडो जी सर घबराना मत चाहे कुछ भी हो जाए ओके सर कमांडो जी सर भारत माता के जय कोई दिक्कत तो नहीं नाना साहेब बॉर्डर से हिलना मत ओके चाहे कुछ भी हो जाए यस सर પપ્પા 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 हाँ बेटा गदो શું થયું હા કોઈ નહીં બાઈ મને બેઠી હતી હવે પછી શારજો રોશો મારો શિયો કોઈ જો સાથે પાછો આપવાનો છે કોમ ધંધો કરો કોમ કેટલું એક મારા માથે બધું નાખી દીધું છે કોમ આખો દાડો બસ રોવાનું જ ચાલ્યું છે કોમ કરો ભાઈ હું આ ઘરનું તો કોમ કરું આ તો ખાલી થોડી વાર મને હોબરી છે એટલે હું ખાલી બેઠી હતી અઠવાડિયાથી એક દારૂ સારી છે અઠવાડિયાથી તમે હું કોમ કરી બતાવજો મને બધું તો કરું બા બધું કરું હવે રોવાનું બેકો અને કોમે વાળો હજી કપાન બાપા ચોપ્પાના છે અમે હેતીનું કરીએ કે ઘરનું કરીએ તાણ જો સત્તાસો આપવાનો છે ઈ થોડી લાવવાનું છે જવાનું કપા આપણા ઘરનું છો કશું હોતે આપણી કન છો હા તે એ તો કહું છું અમે ભાગ રાખ્યો છે તમાર મજૂરી કરવાની તો તે આમ શાંતિથી રોવા બોવાનું મે કોણ કરો ઘરનું આખો દાડો રો હજી શી ખાલી ખબર નહીં પડતી કેટલું કે કરવાનું પછી મારે કોમ ધંધે વાળો મારે વેતનમાં જવાનું શું કરવાનું હું સર તમે બે જણા બૂમો પાડવા આવવાનું કદમ કર્યું છે તું તમ કે પાછા કોમ કરવા ન હોય છોકરો આપણો જો છે તે કોઈ પાછો આપવાનો છે ઈ નહીં લાવવાનું પાછો આપવાનો છે પણ ભાઈ તો એને ઘરવાળો છે તે થોડું તો થાય કે ના થાય સંભાળે કે ના સંભાળે પણ તું એનો શાલી છે પણ આ અઠવાડિયાથી તો ચાલી છે તે આખા રો કરે
અલ્યા હોભળે છોકરો છે ને ના હોભળે આ વાળો છોકરો ઘેર જાણો મિલી જો છે કે કેમ એને માને ના હોભળે એટલે હવે તમે મને કહેશો પણ થોડું આપણે શા મને દુઃખ નહીં થતું હોય આપણે એને થોડું હું એની માનું મને દુઃખ નહીં થતું હોય પણ આપણે રોઈએ તો એને વધારે તકલીફ પડે શા ખબર પડતી નહીં તમને કેટલી વખત કહેવાનું હવની છોકરો તો હોભળે પણ આપણે થોડો ટેકો અમને થોડો ટેકો આલવાનો ધમકા ના કરવાની પણ ટેકો આ અઠવાડિયાથી જોઈએ છે તો કુડા પકડી પાડો હા ભાઈ તું બખાડ કરીને તાણે અમોજી વાત તો મફતી નહીં ઈ થાય કોમ કરજે પણ બાપા હું ઘરનું તો કામ તાણે કરું હું કામ નહીં નહીં કામ કરજે બધું કામ કરો છો ને પણ બાપા તો કેટલું કામ કરીને ઊંધો પડી ગયો છે રે આખા તો રો કરું છું મારે તો કોઈને કશું કેવું જ નહીં મેલેશા જો બેટા તારા આવું તો ખરા ને થોડી કામથી બોલવા વાળી છે બોલ્યા છે પણ તું ચિંતા કરે અને તો છોકરાને ચિંતા કરે ને એ તો જો અહીં જોનતીજી નોકરી કરતો ચિંતા નહીં કરતી પણ મારને નહીં સોડિયો મેલીને જ્યાં કે મને મારા આદમી ના વાપરે હા, વાપરે. હું તમને કશું કહું છું કે બા કે બાપા તમને દુઃખ આલો છો કોમ કે હું જો કશું કહું મારું મન હોભરે તો હું થોડું થાય બાપા વાપરે, બીજાના હા. જેવું તો નહીં કે આદમીઓની નહીં પડી આ વાળો છોકરો મેલીને જ્યાં છે કે ભાઈ હોપડે તો કહ્યું મને અમારો છોકરો હોપડે તો કદી ઘર મેલીને કદી ચોઈ મેકલો નતો પણ એટલો જોયો છે મને હોપડે પણ શું કરીએ કે અમે નોકરી કરવા તો નોકરી લાગી જતી જવું તો પડે અને અમે થોડો ટાઈમ જાય એટલે આવી જાય હવે તમાર ભાષણ નહીં મોડું એડા જોજે આ તો કાયમથી બખાડો કરે છે ને બોલે કાકા બાબા છે. સોપાના તું મને ઉપર લેતી ના બરોબર તમે બોલો ને તો બોલતા નહીં હું તો નહીં બોલતો તને પણ તું ચિંતા કરે ગભરાવાનું નહીં રહેવાનું ખાવા પીવાનું છોકરો હાથે બનો તો બે છોકરાને કોઈ તકલીફ ના પડી જોઈએ હાર બાપા જો જન્મ વાત અલ્યા કોકા તને તો ફાવતું જ નહીં હોય ને હવે તો ફાબવાની તો હમડતું નહીં ખરેખર ગમો હું મારા એક મારો રહ્યો ને ભાઈબંધ જે ફોજી એ ભાઈ રોહિત એ જો ને તાનું હારું મને ગમો છો રખાડું ગમતું જ નહીં ચેન જ નહીં પડતો પણ એ તો નોકરી વળી ગયો તારું વિચાર મારા તો જો ભાઈબંધ કિસ્મત સારું છે હું તો હજી એ કેવું કે હિંમત ના હારું ને તો પાછો ફોર્મ તો વજે ભરું છું જાણે વળી કદાચ મેર આવે તો ખરું ને કે પછી આપણા ઘેર તો આપણો કોમ તો સર કે ઘેર તો કોમ એ હવે ટ્રેનિંગ પૂરી કરીને આવી જા હવે અમે આવી જા હા. હજી અમે કેટલા મહિના ત્યાં 7 કે 8 વાણિયા મહિના છે ને હા આવી જા પાવ પણ ગમે તે રોહિત અરે રોહિત એટલે હું વાત કરો તો 50 જણા હોય ને તો એક કાફી હતો એ રોહિત એટલો અમાય બેઠો તો જમ એટલે હું જ ભરે ઓબો તેદાર ઓબો ખંચેરતા હતા ઓબો ખંચેરતા હતા ઓબો એ કેરીઓ તમારા બાપાનો સોપેલો છે કાકા રાજો કે કાકા ફર પાછળ ફર પણ બે ત્રણ ખાધી હતી વધારે તો ઈ ખાવાની શું આવું છે પણ એ ખાવાની શું તો આવું છે છોકરું છે બે ત્રણ નેકળ ખાય અહીંથી, નેકળ તાનું ખાઈ દે કેરીઓમાં તો સોર હું છે યાર લ્યા, ભલામણ સોર છે નથી. મારો બેટો એવી ચોરી ના કરાય કર તું સપસ કે મારો છોકરાનો ભત્રીજાનો ફોન બોન આવે છે કે નહીં આવતો ફોનમાં તો જો કોક ટાઈમ આવે છે એમ તો હા કારણ કે રોજ ના રોજ તો પછી એ પાછો ફોન ના મળતો હોય કે હું વાત કરું ને હું ખાવા બેહું ને તો સાબરીમાં ભત્રીજો દેખાય પાણી પીતો હોય તો લોટામાં ભત્રીજો દેખાય સપનામાં હવે મને રાતી બોલો હા તો દેખાય તો ખરો જ કે ક્યાં આવશે તેમ પાછું આમાં આવશે થોડા ટાઈમમાં અમુ હા, હારું પટી ફાવતું જવાથી નહીં મને ટ્રેનિંગ હવે પટી જવાથી છે તે આવી જવા અમુ અને તો મેં પેલી વાત કરી આપણે બે જણા માટે મંગાવી છે ફોન આવ્યો તો
આવ્યો? કે કાકા લેતો આવો 2 બોટલ બીજે કે વાત તો મેં કીધું કરી લેતો આય યા ઓબા ઉપર પાછો છોકરો આવી ગયો લાગે મને. હો કરે ખાવા જો કે એ તો 2000 ખો હમણાં હાલ બોલ એ આ ધોજા ઉપર સરી છે નોબો ખંચે જ દીધે એ ફોન તો આવે છે પણ એવું કોક ટાઈમ આવે હા. અને હું કરું તો પાછું મને ફોને એનું ના લાગે હા એટલે મને કહેતો તો કે કાકા નોકરી ઉપર હોય ને વિસ્તાર એવું હોય કે એવું કહેતો તો કે કાકા ડીટી ઉપર અમાર ફોન એલાઉટ નહીં હા એવું હોય એમ કહેતો તો. એવું હોય એટલે બધું. ફાબ બામ કે કેવું ફાવે છે કે હાવ કેવા તો લેર છો મજા આવે પણ આ તો સારું આપણને ગમે તે પણ ફાવા નહીં પાછું એમ ઓવા અને હોમ બાકી મજા આવે ખાસું દોડી આવ્યો કે હા તાનું કોણ એનું શું કર્યું દોડાવું કા જબર દોડા ઓવા કે કાકા શેરી વજન હોય ને દોડવાનું ને તો એનો લટકવું ને ઉપર ચડી જવાનું ને. બધા ખેલ કરાવી કણ હે. ઓમથી ઓમ કરાવું ને ઓમથી ઓમ કરાવું વિડીયો કોલ કરે તો અમારે વહુ ખરી કઈ નહીં હા ઓવા વિડીયો કોલ તો હું દેખાવું ને હું એ દેખાય હા દેખાય ઓવા. દેખાય હું દોરો દબ થયો તો પાછો હો. તે થાય જ ને હા? બરફ હોય એટલે થાય જ કે હા, તાન. બરફ નવરો બરફ હોય કણ તો એટલે એ બરફમાં જ તાન રહેવાનું ભાઈ, હા બરફમાં જ રહેવાનું હમ. તાને પછી તો બધું બોતેલું હતું બધું હા ફિટિંગમાં જ શેટર બેટર હોય ઓન તો જબરદસ્ત હોય કોઈ જોવો તો ના હોય શેટર તાને પછી એમાં આવી જાય ને પાછો એટલે પછી રાહ કરો મહિનો હોય કે આપણા જોડી મહિનો રહો તો પછી મહિનો પાછું રહો, જવાનું પછી પાછું જવાનું હા હા. તો વળી સૌથી સારું લ્યો તાન હાય સારું થી મેરા આવી ગયો તે કશો હતો ને આવે ને એટલે તું પહાડ રજે ને જો ઘેર આવે ને એટલે મારા માતાજીની રમેલ કરવાની છે કરી દઈએ હો કરી દઈએ કમ્પ્લીટ તારા કલાકાર બલાકાર બધું તારા બોલાવાનું છે વરઘોરું કરું ગમમાં પાછું હા ઘોડા ઉપર બેહારી હવા હવા. પોકરી છે બરતા પેલા નેસારા વાળા એટલે મને તો સારું તો ગમે તે પડે ભાઈબંધ વગર કશું નહીં જો પાછું કોઈ બોલાવે છે એ તો પેલા હેરાય કશો વાંધો નહીં તે ગોકા આવે ને તું તાર શાંતિથી ફરવાનું 2 જણો ને તું એ ના આવે ને તો રખડે આગળ એસટી ફોરમ તો ભરાવાનું ચાલુ જ છે મને પણ એસટી ડ્રાઈવરમાં લગાવી દઉં છું હા? બસ મો બસ મો ગમે તેમાં પણ મુએ છે ને શેડ તો થઈ ગઈ તો રોકો ઘેર બેસી જાય કાંઈ તું એ મુએ. ભત્રીજો જ છે કા તાન આપણા વાહના 2 છોકરા જતા રહે ને એટલે પેલા ત્યાં ભડકા થઈ ગયું હોય હોત જ થતા તાન આગળ. કોઈનું મારે વાપરવાનું નહીં પણ હો. હા, મારે કોમ છે. લે મને ઊભો કરજે ઘેર જવું છે. મારા ટેશનમાં કુલરીઓ નખાઈ દેવી છે નવી આપણે. નખાઈ દઈએ. ઓવા. જેવો પેલો ભાઈ ઘેર આવે ને એવી જ. પેલાનો સંગ નહીં કરવાનો કોનો? આ બાજુ નતો બેહી રહ્યો સોરનો હો હારો મારો માણસ બેટો છે. નહીં હારો લ્યા એક ફરેન્ડા લઈ ગયો તો મારા તો જેવું તો હોય તાન ફેર ખબર છે મમ્મી ફોન નહીં કર્યો હોય એક વખત તો ખબર પડવી જોઈએ કે ફોન કરી એક ના કર્યો હોય તો હવારોથી અત્યાર સુધી ખબર થાય હું આ છોકરો લઈને જો ફર કરું એક વખત ફોન કર્યો હોત ને તો મારા જીવને ટાઢક થાય પણ હમું તો રાતની વાત થઈ ને એ થઈ ના અમારે ફોન આવ્યો આ રાતની ફરતી રાત થવાઈ બાપા એ ભગવાન ખાલી મને હાજર છે મને કશું થવું ના જોવો ખાલી એ મારા રોમ ખાલી મને હાજર છે આવો બાબી બોકાભાઈ ઘર કોઈ મોય બે હું બોકાભાઈ તમારા ભાઈને ફોન કરો કે હમું તો રાતનો ફોન આવ્યો નહીં અને હવારો હમું તો ફોન લાગતો નહીં અને તો રગવા થાય કે ફોન જમી બોલો નહીં લાગતો અમારી બેટા અને સોડિયો લઈને હવારવાની ફરફર કરું મને ફોન ના લાગે હું ચિંતા આટલી બધી હું કરવાથી હું કેવું છે પણ મને રગવા થાય કોઈ કાના થઈ જાય નહીં કશું કોઈ ના થાય પણ મુજે મને તો હમણાં વહેલા ફોન નહીં કર્યો તો પણ ફોન એનો ના લાગ્યો એટલે એવું ના હોય અમુક જગ્યાએ ઈવન પેલું નેટવર્ક ના આવતું હોય એવું બધું હોય છે કે ઈવન ઈકણ એટલે પછી એવું થાય કે ફોન ના લાગતો એટલે એ ના ના એવું ના હોય આવી YouTube પર સરકારી હોય છે. નોકરીઓ હોય ગોકાભાઈ અને અમુક તો ફોન ના લાગે એવું હતું છે ના, ફોન લાગે એવું ના હોય તમારા ભાઈ અંગાત વાત કરાવ મને હું હેરાન દઉં પણ ચિંતા ના કરો તમે એમ કેવું છે. ફોન આવશે એ તો એ મારા આવડી સોડીઓ વાતમાં ના નોકરી ઉપર હોય તો બધું ફોન કરાવી ગયો એ રોજ ફ્રી થઈને ફોન કરજે નોકરી ઉપર વાત જ જાણતી જાણ તાંતી નોકરી ઉપર હોય તે પહેલા માર ઉઠું ને આ પહેલા માર સોડીઓના સમાચાર લઈ માર જોડે અને આજ રાતની વાત કરીને એ કરી ઈવન છે હોય કે કોક ટાઈમ બધા પોઈન્ટો અમુક બદલાય થતો હોય એટલે કદાચ એ પોઈન્ટમાં જાવ હોય તો
તો એ પોઈન્ટમાં વળી કદાચ ફોન બોન કદાચ લઈ દેવાના મળે હોય એવું તમને એવું કને કીધું હા ખબર હોય તો મને તો ખબર ના હોય પણ ઓન પપ્પાએ મને જેમ કદી કશું એવું એ તો કીધું નહીં. બરાબર થોડું કોઈ કહેતા હોય તારથી પણ મને રાખવા થાય મને ચિંતા ના કરો મારા પકડવા જેવી વાત થાય ને મારી ને જેવી વાત થાય ને તો હું કયો કે ભાઈ તું ઘેર ફોન કરજે પેલો આમાં છોડીઓ વરણ કે મમ્મી પપ્પા ફોન છે ને યાર ને બાબડા, હવે તો ફોન કરજે, બાબડા. કાકાનીજી ના હજી બાબલો તો એટલે ફોન કરશી મારા જદુરી હાથ ઢીલી કે જેવી રો રો કરે ના બેટા રોવા નહીં હો હા બેટા ના એ તો બાબા છોકરા બે ચિંતા ના કરો તમે તને ફોન કરો છો ફોન કરો મારા બહુ ફોન લાગતું નહીં ભગવાન કાલી પપ્પા હાજર છે અભી જાઓ ફોન લાગા લગાવજો કોકા ભાઈ લગાવજો તમારા ભાઈને ફોન લગાવો તમારા ભારત જ ફોન કરું એ તો વળી હું મારા હું ખોટું બોલું છે કોકા ભાઈ મને બીક લાગે મને કોકી વો હાના થઈ ના જેવો હોય બાપા નોકરી ઉપર હોય બાપી તમે એવું છે ફોન કરો મોન તો નહીં હું તો એટલે અરે ફોન આરા જે ફોન હોય રૂમ હોય ને એ મેકી દો પણ એક કે દારે એવું નહીં તું નાચ જ એવું જો બાબા મને રગવા ત્યાં કોકા ભાઈ મેં કોક થઈ ગયું ના હોય કોકા ભાઈ કશું ના તો તમે જે ફોન કરો તો હમ મોન તો નહીં મારું કેવું ચિંતા ના કરો આ બે બિચારો જેનો છોકરો મારો બોલ્યો હા બાપા હાય ભગવાન ફરતી કરું હવે લાગશે સ્વિચ ઓફ બોલે એ તો આપણે તમારે રહે તો ઈથી ઘેર આવી ચોકન ઈવન જે હોય ને જગ્યા ઈકન આવી ને રહે તો ફોન જોવો કે તમને ફોન કરશી હો આજુકલું એવું જો હા, કોકા હા, ભાઈ એવું માની જો પણ એવું હોય માની જો પણ તે તમે આ વાત આપી નો ફોન નહીં લાગતો ને માં હાઉ ના હરણ નાખે તો ન કે તો જીવતે જીવ મરી જશે ને હેરણ થઈ જશે ના ના હું તો હુકત નહીં કહેવા ઈવન કોઈ વાત ના, વખત ના કરતા હા ના કહો મસ્ત ઓડિયો લઈને ઘેર જવું હા 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 જો લે બેટા એને બેટી હવે મારા હવન ના કે ના કહું ના કહું ઓ બાપ ચિંતા ચિંતા કરજો ને તમે ચિંતા કરજો હવે કા ચાલો ફોન વેલો મારો તો ભાઈને વેલો મારો ફોન આન મને કેવા આવજો ઘેરો નક્કી બસ હું ફોન તો કર કરે પણ તમાર પર ચોક આવે તો હા હા હો. સૈનિક કોઈ પ્રોબ્લેમ ના ના કોઈ પ્રોબ્લેમ નહીં હથિયાર અત્યારે આવી રહ્યું પેલું રહ્યું સાઈડમાં જ નીકળી હા તો બરોબર કોઈ તકલીફ તો નહીં ના એમ ખાલી હું હાલ ચાલ પૂછવા આવ્યો તમારા હાલ ચાલ બોર્ડર ઉપર કોઈ તકલીફ કશું કોઈ બિલકુલ નહીં હા તો બરોબર કોઈ તકલીફ તો નહીં કોઈ બિલકુલ નહીં તકલીફ હા સૈનિકોથી કમ્પ્લીટ બધા ઓકે કોઈ ટેન્શન નહીં મોબાઈલ કંટ્રોલ મેન બોર્ડર ઉપર કોઈ ચિંતા નહીં ઓકે હા સૈનિક હા શું કરે છે તારો છોકરો છે છોકરો છે સાહેબ એક જ છે છોકરો પણ બહુ એની એટલી યાદ આવે છે ને રાત દારો યાદ આવે સાહેબ પણ શું કરું સૈનિક બે યાદ હું નહીં આવતી કે ઘરની યાદ હા? જબરજસ્ત આવે છે એક પલ એક મિનિટ એક સેકન્ડ પરિવારની યાદ આવે સૈનિક સાચી વાત છે સાહેબ કને કીએ કોઈને કીધા જેવું જ નહીં સાહેબ પત્ની એવું કરે પત્ની ભાભી? ઘેર જ કોમ કરે છે પણ કહેવાનો મતલબ કઈ એ બહુ યાદ આવે છે પણ કરે હું બાપ મા બાપ છે શું ને મારે મારી ગેડી માં છે મારો બાપ છે મારો છોકરો નહીં સૈનિક હમ મારી બે સોડીઓ છે હમ રોજ મને સપનામાં આવે છે આવું સાહેબ શું કરીએ કે કશું નહીં કરવાનું શું કરવા ખાલી યાદ કરીએ એટલું જ કરીએ. યાદ કરીએ ફોટા જોઈને ટાઈમ કાઢીએ છીએ બસ સાહેબ નેટવર્ક આવતું નહીં હોય વાતે નહીં કરી એકતા કોક ટાઈમ ફોન લાગી જાય હું તો વાત તો વાત કરીએ. થાય હમ. કે બાકી વાતે ના થાય વાત ના અને જાણે વાત નહીં થતી તને અઠવાડિયું વાત નહીં થતી ને સહી નહીં તને આપણા ઘેર આપણી પત્નીને આપણો છોકરો આપણા માટે મતલબ શું વિચારતો હશે કે મારો બાપો શું કરતા હશે સાચી વાત છે સાહેબ હમ? સાચી વાત છે
ચિંતા નહીં કરવાની, આપણે તો આમ બોર્ડર ઉપર છીએ, આપણી ફરજ છે, આપણે આપણી ફરજ છે, આપણી ડ્યુટી છે, તો આપણે તો નિભાવવાની જ છે. નિભાવવાની જ છે સાહેબ. કોઈ રસ્તો નહીં. યાદ આવે છે, હું સમજુ છું, બરાબર, પણ કોઈ દાડો આવી રીતના કોઈ સૈનિક હોય ને હા સાહેબ. તો અસબોનો હાથ નહીં લગાવવાનો છે. સાહેબ તમે ટ્રિગર ઉપર ઓગળી હોય હથિયાર છે ને, તો ટ્રિગર ઉપર ઓગળી હોય સૈનિક. સાચી વાત છે. કયા ટાઈમે ફાયરિંગ થાય ને કોઈ નક્કી ના હોય. નાઇટમાં નાઇટમાં કોઈ નક્કી ના હોય. વાત હતી. પહેલાં વાત કરવાની, કોડ આલવાનો, પછી વાત કરવાની. યાદ રાખવાનું હંમેશા. મને ખબર છે ફરી સાહેબ ભૂલ નહીં થાય મારી. મને ખબર છે સૈનિક કે કોઈ કોઈને તકલીફ હોય ને તો મારા પાસે આવું, ઘડીવાર બેસવા આવું. ફરજ નિભાવતાવાળા સૈનિક મારા પણ આવું ઘડીવાર. મારા કાંથી કોઈ બી વ્યક્તિને હું મારા ફ્રેન્ડલી રીતે વાત કરું કે પરિવાર હોય તો પરિવારની તો ફેમિલી તો હોય. સાહેબ મારે તો આજુ કહું 4 દાડા થયા. આ 4 દાડા થયા હજી લગન હું ફોન નહીં કર્યો, વાત નહીં કરી. ગરમી કોઈ આ તો સૈનિક આપણો મરદ એક વ્યક્તિ છે ને, એક દુશ્મન અંગત લડીએ કે, પણ આપણા ફેમિલી અંગાથી આપણા પરિવાર આગળ ના લડીએ કે સૈનિક. હારી જાય આ વ્યક્તિ. હારી જાય. દુનિયાને એવું લાગે કે ફૌજી, પણ ફૌજી જાણે ફૌજીના પરિવારને યાદ કરતો હોય ને, એ તો ફૌજી જ જોને ફૌજીનું તકલીફ હોય. જિંદગી સાચું કહું ને તો ખરેખર જબરજસ્ત છે. લોકો બંને બાજુ સાહેબ એની જવાબદારી હોય છે. બંને બાજુ ઘરની જવાબદારી, દેશની જવાબદારી. ફૌજી શું કરે? પેલી અહીંયા આ જ્યારે વર્દી પહેરવામાં આવે ને, વર્દી અને બધું જાણે હથિયાર હાથમાં ચલાવવામાં આવે એટલે પેલા દેશની જવાબદારી થઈ જાય. જાણે છોકરો હોય, જાણે બૈરું, એના મા બાપ, એનો પરિવાર, એનો કુટુંબ, એને કોઈ યાદ ના આવે. એની હવે 56 ગોળીઓ એને લાગી જાય ને તો પહેલાં જય હિન્દ જ બોલાય. સાચી વાત છે. એ છે સાચો દેશભક્ત. ચિંતા નહીં કરવાનું સૈનિક. હંમેશા શરીરમાં દમ અને એક જૂનું હોવો જોવો કે ભારત માતા કી જય જય એમ કરીને ડ્યુટી નિભાવવાની. અને જ્યારે સમય આવશે ને ત્યારે આપણે જવાબ આલતા આવડે છે આપણો સૈનિક. કોઈ ચિંતા નહીં કરવાની. બેઠા છીએ, ફરજ નિભાવો, બરાબર, ખડે પગેરો. આ ડ્યુટી એવી છે, જગ્યા એવી છે સૈનિક કે એક પલક, એક સેકન્ડ પણ જો દેર કરીને આપણે તો શાણા આવી જાય કોઈ નક્કી નહીં. હથિયાર હાથમાં રાખો. જય હિન્દ. બ્રો લે એ માટે હું આવ્યો મને યાદ કરે છે, લાગે છે. અને એ રાતમાં હું ગોળે હતી ખરેખર કદાચ અત્યારે જાણતી છે. મારા પોતાના થયા ખરેખર મારા સોશી મારા શરીરને શું કરતો હશે, મને બહુ યાદ કરતો હશે. મારા પોતાના થયા મને વાત કરે પેલી મને બહુ સંભાળતી છે કે પેલા આવું કરતા હોય. મને બહુ યાદ આવે તારે. કદે કહું કે કઈ નહીં શકતો, હું બોલી નહીં શકતો. મને તું ખબર છે, મને મારો છોકરો ખબર એના વગર બોલાઈ નહીં શકતો. હા કેવી રીતે કહું તો હા દેશ માટે અત્યારે જાન કુરબાન દેવા માટે હું તૈયાર ઊભો રહ્યો છું સરહદ ઉપર. મને ખબર નહીં હું શાને પાછો આવે મારા છોકરો પાસે, હું શાને પાછો મારા વતન તરફ પાછો વળ્યો.
મારા મા બાપને હું શાણો જોઈએ, મારી વહુને હું શાણો, મારા છોકરાને હું શાણો પાછો જોઈએ એ મને ખબર નહીં. આખી રાત હું બોર્ડર ઉપર જ્યાં ઊભું હોય છું ત્યારે મને એટલું જ દેખાય છે કે કદાચ મારો દુશ્મન આવે ને તો પહેલાં હું મારા દેશની રક્ષા કરું. પણ જાણે હું રાતમાં ઘણી વાર ઊંઘું તો પણ તારી બહુ યાદ આવે, મને મારા છોકરાની બહુ યાદ આવે. મારે સોઈશી મારે જદુને એવું કરતો હશે. પાપા મને બહુ યાદ કરો થશે, મને ખબર છે. તારો પપ્પો જલ્દી પાછો આવશે બેટા. ખબર નહીં હું શાનો પાછો આવે, મને એ ખબર નહીં કે હું શાનો પાછો વતન પાછો પરત ફરે. પણ કદાચ મારા નસીબ છે તો મારો પરિવાર મારી વાટ જોઈ રહ્યો. હું જરૂર પાછો આવીશ. તારે પરિવારની પરિસ્થિતિ મારે નિભાવવી પડે છે. અડધી રાતમાં મારે એકલાને તારે ડ્યુટી કરવી પડે છે. તારે મારે દેશ માટે, મારા વચન માટે હું ઊભો રહ્યો છું ને. મને એ ખબર નહીં મારો જીવ મારી હથેળીમાં લઈને ઊભો છું ને. મારો દુશ્મન છે ને આવે, મને ખબર નહીં મારા જીવની. પણ જરૂર પાછો આવ્યો. સપનો આવ્યો છે ને જાણે મને મારા ઘરનો મારો બાપ, મારી મા મારા માટે બહુ કર્યું બધું. મારી પત્નીને મારા માટે બહુ કર્યું. રાત દાડો જાગી. મારા છોકરો મને બહુ વાપર્યો ત્યારે. પણ કાઠું થઈ ડ્યુટી નિભાવવી પડે છે ને. જાણે ફરજ નિભાવવી પડે છે. જાણે એ ફૌજી જોણે છે, જાણે સૈનિક જોણે છે કે જાણે રાતો આખી 24 કલાક 12 કલાક રાતના કાઢવાના હોય છે ને જાગીને. તાને એ જોણે છે, એ સૈનિક જોણતો હોય છે કે એના ઉપર હું વીતે છે. પણ હું નિભાવીશ મારી ફરજ. હું જરૂર મારી દેશ માટે હું જરૂર નિભાવીશ. હું મારા પરિવારનું નહીં વિચારું, મારા છોકરાનું નહીં વિચારું. હું પહેલાં મારા દેશ માટે વિચારે કે દેશ જ્યાં સુધી જીવશે, ત્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી કોઈ દુશ્મનની તાકાત નહીં કે આ બોર્ડર પાર કરે.